હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આપણા કુદરતમાં એવી ઘણી બધી વનસ્પતિઓ, એવી ઘણી બધી ઔષધિઓ છે કે જે અનેક લાઇલાજ બીમારીઓ હોય ને તેમાં આપણને ચમત્કારિક લાભ આપી શકે છે. જી હા મિત્રો, સાચું સમજ્યા. આજે આપણે એક એવી જ વનસ્પતિ, એક એવા છોડ વિશે વાત કરવાના છીએ કે જે આવા ચમત્કારિક ફાયદાઓ ધરાવે છે. ચોમાસાની ઋતુમાં આપણી આજુબાજુમાં ભરપૂર માત્રામાં આ છોડ છે તે ઉગી નીકળે છે, આપમેળે મળી આવે છે. રોડની બાજુમાં હોય, બગીચાઓની આસપાસ ઘણીવાર જોવા મળે છે. ઘણીવાર કોઈ પુલ હોય, કોઈ ડેમ હોય તેની આસપાસ ઉગી નીકળેલો હોય, અથવા કોઈ જગ્યાએ ખુલ્લા પ્લોટ હોય, વાડાઓ હોય તો તેમાં પણ ખૂબ જ સરળતાથી આ છોડ ઉગી નીકળે છે અને તેના ઘણા બધા ફાયદાઓ છે. જી હા મિત્રો, તમે સાચું સમજ્યા. હું વાત કરી રહ્યો છું ધતુરા વિશેની. જી હા, ધતુરો છે એ આમ તો થોડો ઝેરી છોડ છે, પણ તેના ફાયદાઓની વાત કરવા જઈએ તો તે ખૂબ જ વધારે છે. અને જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવે ને તો તેનાથી ખૂબ જ ઝડપથી અને સરળતાથી ખૂબ જબરજસ્ત ફાયદાઓ થાય છે. પણ સાથે કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે કે જેથી કરીને તેનો જે ઝેરીપણું છે તેની અસર આપણને ન થાય. આ વિડીયોમાં મિત્રો આપણે એની જ ચર્ચા કરવાના છીએ કે ધતુરાથી કેવા કેવા ફાયદાઓ થાય છે અને તેના ઉપયોગ દરમિયાન કેવી સાવચેતી રાખવી જોઈએ. તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો. મિત્રો, વાત કરવા જાઉં તો ખરજવું છે, દાદર છે, ખંજવાળ છે, આવી સમસ્યાઓ જો તમારા શરીર પર રહેતી હોય, એટલે કે ત્વચાને સંબંધિત સમસ્યાઓ, ઘણી બધી સમસ્યાઓમાં તેનો ઉપયોગ કરી શકીએ, પણ પહેલાં આપણે આ 3 સમસ્યાઓની વાત કરીએ તો દાદર છે, ખરજવું છે, ખંજવાળ છે, આવી સ્કિનને લગતી સમસ્યાઓ જો રહેતી હોય ને તો આ માટે આપણે શું કરવાનું છે તો સૌથી પહેલાં ધતુરાના પાન લઈ આવવાના છે. જી હા મિત્રો, ધતુરાના પાન છે તે ખૂબ જ સરળતાથી મળી આવે છે. હવે આ પાનને તોડી તેનો પેસ્ટ બનાવી લેવાનો છે, તેની એકદમ લેપ બનાવી દેવાની છે. પહેલાં પાનને બરાબર પાણીથી ધોઈ લેજો એટલે ચોખ્ખા થઈ જાય. હવે તેમાં સહેજ એક માત્રામાં પાણી ઉમેરી અને સરસ જાડો પેસ્ટ બનાવી લેવાનો છે. અને આ પેસ્ટને આપણે લોકોએ જે જગ્યાએ તમને આ સમસ્યા છે, એટલે કે દાદર છે, ખરજવું છે, ખંજવાળની સમસ્યા છે, ત્યાં સીધું જ તેને આપણે લગાવી દેવાનું છે અને લગભગ 45 મિનિટ સુધી રહેવા દેવાનું છે. અને ત્યારબાદ સામાન્ય પાણી વડે બરાબર રીતે તેને ધોઈ લેવાનું છે. આ પ્રયોગ કરવાથી તમને ટૂંકા ગાળામાં ખૂબ જ સારો એવો લાભ થશે અને સમસ્યા જડમૂળમાંથી દૂર થઈ જશે. ઉપરાંત આગળ તેના ફાયદાઓની વાત કરવા જઈએ તો કોઈ જગ્યાએ તમને લોકોને વાગ્યું હોય, એટલે કે ઈજા થઈ હોય અને ઘડીકમાં ઝડપથી રૂજ ન આવતી હોય તો સીધું જ તમે આ પેસ્ટ જે આપણે પાંદડાઓને ધોઈને બનાવેલો છે તેને તેના પર લગાવવામાં આવે તો તેનાથી ખૂબ જ સારો એવો આપણને ફાયદો થાય છે. ઉપરાંત વાત કરવા જઈએ તો તમને ઘૂંટણનો દુખાવો રહેતો હોય, કમરનો દુખાવો રહેતો હોય તો તેમાં પણ તમે લોકો આ લેપ છે તેને લગાવી શકો છો અને લગભગ 45 મિનિટ પછી તમારે લોકોએ તેને દૂર કરી દેવાનો છે, ધોઈ નાખવાનો છે. તેનાથી ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. ખાસ કરીને આર્થરાઇટિસની સમસ્યા હોય, સાંધાઓના દુખાવા રહેતા હોય તો તેમાં પણ આ લેપનો ઉપયોગ તમે કરી શકો છો. આગળ વાત કરવા જઈએ તો તમને વારંવાર માથાનો દુખાવો રહેતો હોય તો તેમાં પણ તમે માથાના ભાગ પર અહીં આછો આ લેપ લગાવી અને ત્યારબાદ અડધીથી પોણી કલાક પછી આ લેપને સામાન્ય પાણી વડે ધોઈ લેવાનો છે કે તેનાથી તેમાં ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. મિત્રો, આ તો વાત કરી તેના કેટલાક ફાયદાઓની, પણ સાવચેતીઓ કઈ રાખવી જરૂરી છે એ જણાવી દઉં. હવે ધતુરાનો છોડ છે તે આમ તો પ્રમાણમાં ઝેરી છે અને એટલા માટે તેને ક્યારેય પણ આપણે મોઢાના સંપર્કમાં તો આવવા દેવાનો જ નથી. એનો મતલબ કે તેનું સેવન કરવાનું નથી, તેને ખાવાનું તો નથી જ. તેની સાથે સાથે મિત્રો વાત કરવા જઈએ ને તો તેના પાંદડાઓનો લેપનો ઉપયોગ કરીએ એ પહેલાં એક સામાન્ય વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને એ છે તમે જ્યારે લેપ પહેલીવાર ઉપયોગ કરવા જઈ રહ્યા છો ત્યારે કોઈ પણ જગ્યાએ લગાવતા પહેલાં તેને હાથના આ ભાગ પર આપણે સહેજે આ ભાગ છે તે ભાગ પર તેને સહેજે થોડો લગાવી લેવાનો છે. હવે તેને 30 થી 40 મિનિટ પછી એ પાણી વડે ધોઈ લો અને 24 કલાક સુધી હવે તમારે જોવાનું છે કે તમને કોઈ જાતની એલર્જી જેવી સમસ્યા કે કાંઈ નથી થતું ને તો જ પછી આ લેપનો ઉપયોગ આપણે શરીરમાં જે અસરકારક, એટલે કે જે જગ્યાએ બીમારી છે તે જગ્યાએ કરી શકીએ છીએ. ગર્ભવતી માતાઓ બહેનો છે તેમણે આનો ચામડી પર કે કોઈ પણ જગ્યાએ શરીરમાં ઉપયોગ નથી જ કરવાનો, એટલે કે તેમને આમનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે, તેને આ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. સાથે સાથે તમે જ્યારે પણ આના લેપનો ઉપયોગ કરો છો ત્યારે આંખના સંપર્કમાં પણ નથી જવા દેવાનો. ખાસ કરીને માથાનો દુખાવો અવારનવાર રહેતો હોય તો લેપ એ રીતે લગાવો કે જેથી કરીને તે તમારી આંખના સંપર્કમાં ન આવે
અને જ્યારે ફેસ ધોવો છો, ચહેરો ધોવો છો, ત્યારે પણ આ બાબતની કાળજી રાખવી જરૂરી છે. ઉપરાંત જો તમારી કોઈ દવા ચાલતી હોય, તમે કોઈ ટ્યુબ ચાલતી હોય, કોઈ લાંબા સમયથી બીમારી હોય, તો આનો ઉપયોગ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી ચોક્કસથી અનિવાર્ય બની જાય છે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.